મારા કાનાજી હું ગમે તે કપડાં પહેરો, પણ જો એમની ઈચ્છા હોય તો જે પહેરો, નહીં તો પહેર જ નહીં. મશીન એક તો રિપેર થયું નહીં મારે કપડાં ધોવાનું, એટલે એ મોટો પ્રોબ્લેમ છે. વાળે જેલી છું અને તળાવે કપડાં ધોવા તો હું જેલી જ છું. હું જતી હતી પછી કુવેથી અમે પીવાનું મીઠું પાણી જે મારા ધોવાનું મસ્ત બનાવી દીધા. મગ પુલા એકદમ ટેવડો તળી ગયો છે. અંદર આપણે મસાલામાં મીઠું કાચી દાળ લઈશું. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયો છે બુધવાર અને થઈ ગઈ છે આજે અમાસ. આજે બુધવારના અમાસ તો જો આપણે સેવા પૂજા મસ્ત ભગવાનની કરી દીધી છે. પણ આજે સેવા પૂજા કરતાં આપણને બહુ જ મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે. તો હું તમને પહેલાં દર્શન કરાવી દઉં ભગવાનના. ચલો તમે ભગવાનના દર્શન કરી લો મસ્ત. ભગવાનના દર્શન કરવાથી આપણો દિવસ બહુ જ મસ્ત જાય છે. આપણો દિવસ સરસ પસાર થઈ જાય. ભગવાનના દર્શન કરીએ આપણે. સવારે ઉઠતો હોત ભગવાનનું નામ લઈએ તો આપણો આખો દિવસ એકદમ ખુશ મિજાજમાં જતો હોય છે. મજા પડી જાય આખો દિવસ આપણને. તો જુઓ, મેં તમને ભગવાનના દર્શને કરાવી દીધા. તમે જોયું ને કાનાજી કેવા મસ્ત લાગે છે. કાનાજીનો તો વટ જ પડતો હોય છે, મસ્ત લાગતા હોય. મારા કાનાજી હું ગમે તે કપડાં પહેરો, પણ જો એમની ઈચ્છા હોય ને તો જે પહેરો, નહીં તો પહેર જ નહીં ને. થાય જ નહીં. ગમે એટલા મોટા હોય ને તો એ ના થાય એવું કરે, નાટક કરે છે અમુક ટાઈમે. તો નાટક એ ભાઈ આપણે સહન તો કરવા પડે છે, એ તો ભગવાન છે. પણ હું તમને એવું કહેતી કે જો હજુ તો નેન્સી ઊંઘ જ, ક્યાંક રાત્રે એને ઊંઘતા 3 વાગી ગયા હતા. અત્યારમાં મેં એને પૂછ્યું, મેં કીધું કેટલા વાગ્યા હતા? તે ઊંઘમાં બોલી, કારણ કે અત્યારે કસ્ટમરના ફોન આવતા હતા ને એટલે જાગી ગઈ હતી. તે પછી મેં એને પૂછ્યું કે મેં કીધું રાત્રે કેટલા વાગ્યા હતા? એટલે પછી મને કે હું 3 વાગે કેમ કે ઊંઘી હતી. પેલું વિડીયોને બધું એડિટ કરવાનું હોય ને એટલે એનું મોડું થઈ જાય. એટલે પછી સવારે હું વહેલા જગાડતી જ નહીં. પછી ઊંઘ પૂરી ના થાય ને તો પછી કેવું થાય કે આપણું શરીર બગડે, આખો દિવસ બેચેની જેવું રહે. એટલે આખો દિવસ કામ તો તમે જુઓ જ છો ને, આખો દિવસ અમારે કામ રહે છે. અને રાત્રે અમારે 1:30-2 તો અમારે વગાડી જ દેવાના હોય, તો 2:30 તો ભાગી જ જાય છે. એટલે પછી હું સવારમાં એને ઉઠવાની માથાકૂટ કરું નહીં, કારણ કે કામમાં જો કશું હતું નહીં, એક કચરા પોતું એને કરવાનું હોય. પણ કામ ચાલુ કર્યું છે ને ત્યાંનું મારા જોડે બધું કામ કરવું પડે છે. મારા કરતાં 2 કામ એને વધારે પહોંચતા હોય, પણ એ કરી જ લે છે. એટલે ચાલી જાય છે, મારા બધું કામકાજ થઈ જાય છે, કશું અટકી નહીં પડતું મારા કામ. તો જો ભગવાનની આપણે સેવા પૂજા કરી દીધી. હવે હું પહેલાં પાઠ કરી દઉં અને પછી હું નેન્સીને ઉઠાડું. એટલામાં 9:30 જેવું થશે. પછી નહીં ધોઈને તૈયાર થશે ને પછી આપણે 10 વાગ્યા પછી આપણે ચા નાસ્તો કરવાનો ટાઈમ મળશે. અને હજુ મશીન એક તો રિપેર થયું નહીં મારે કપડાં ધોવાનું, એટલે એ મોટો પ્રોબ્લેમ છે. તેવા આજે હાથેથી ધોવા પડશે મારા કપડાં. કાલે રાત્રે મારા મશીનમાં નાખેલો કપડો હતો બધો બહાર કાઢીને પાછો ફરીથી ધોવા પડ્યો હતો, કારણ કે અંદર સ્પિન જ નહીં થતું. જ્યારે સ્પિન થવા આવે ને એટલે પછી બંધ થઈ જાય છે, એરર આવી જાય છે અંદર. એટલે ભાઈ આજે અંદરથી કંઈક કાઢીને લઈ ગયા છે. તો કેમ કે હું કાલે તો કેમ કે બપોરે આવીને નાખી જ જાય અંદર, કેમ કે તમને તકલીફ નહીં પડવા દો, પણ મને 3 દિવસથી તો તકલીફ પડે જ છે. પણ કંઈ વાંધો નહીં, બધું પાર પડી જશે. એ કોઈ મોટી કોઈ તકલીફ નહીં આપણે. આ તો હવે બધું કેવું થયું, બધા સાધનો થઈ ગયો એટલે એને તો પહેલાં તો બધું કામ જાતે જ કરતા હતા. અને આ તો એમ થાય કે હવે બધા ઘેર કરવાનું હોય છે, બરાબર. કામ ઘેર નળમાં પાણી આવે છે. નહીં તો પહેલાંના જમાનામાં તો તમે જોઈ જશે કે બધાના માથે કતેડા ઉપાડીને ખબર છે ને, જે હવાળો કહેવાતો હોય છે. મને ખબર છે, હું પોતે એવી રીતે કપડાં ધોવા જેલી છું, હવાળે જેલી છું અને તળાવે કપડાં ધોવા તો હું જેલી જ છું. હું જતી હતી. પછી કુવેથી અમે પીવાનું મીઠું પાણી જે મારે આવતું હતું ને, કૂવાનું આવતું હતું, બોરનું પાણી અને ક્ષારવાળું આવતું હતું. એટલે દાળને ચઢે નહીં, ક્ષારવાળું પાણી હોય એટલે. અને પીવાના કામમાં ના લેવાય, નહીં તો ભાઈ પથરી થઈ જાય ક્ષારવાળું પાણી આવે એટલે. એટલે અમારે પીવાનું પાણી, રસોઈનું પાણી બધું અમારે કુવેથી જ ભરીને લાવવાનું. તો જો અમારે સ્કૂલે જવાનું હોય ને તો હું સ્કૂલે જાઉં ને, અમારે 10:30 વાગ્યાનો ટાઈમ હોય તો એ ઉઠીને પહેલાં અમારે 2 માટલા ભરીને તો ત્યાંથી પાણી લઈ આવવાનું જ. કૂવામાંથી ખેંચીને અમે લેવા જતો પાણી. પહેલાંના જમાનામાં કેવું હતું, મા બાપ આપણા પર વિશ્વાસ કરતો હતો, બરાબર. એટલે હું કૂવે એકલી પાણી ભરવા જતી હતી. નહીં તો ખબર છે પેલું રોડવું લઈને અંદર પાસવાનું, આવું મોટું દોયડું લઈને. એમ કે લોકો વિશ્વાસ કરતા હતા કે બધું કરી લે છે. અને અત્યારની જનરેશનમાં આપણને કેવું થાય છે કે આમાં નેન્સુ જ છે, ભલે મોટી છે, બરાબર, બધી જવાબદારીવાળી જ છે, પણ તો એ મને વિશ્વાસ નહીં આવતો. એ ગેસ આગળ બેઠી હોય ને તો મારો જીવ ત્યાં જ રહે કે કંઈ તેલના છોટા ઉડી જશે, તેલનું તો અસરામાં કોઈ પ્રોબ્લેમ થશે,
કેટલા વિચારો આવી જાય ને મને, આમ હું દૂર ના જાઉં, એ કરતી હોય તેના જોડે જોડે ગોળ ગોળ ફરી જતી હોય. હું આપણા મગજનું થોડું પ્રોબ્લેમ કહેવાય, પ્રોબ્લેમ નહીં પણ ખબર નહીં કે આપણે એવું કંઈ છોડી નહીં શકતા કે એ કરી જ લેશે એવું આપણે વિચારી નહીં શકતા. એ કરી જ લેશે, બધું જ કરે છે, પણ છતાં એવું આપણને બીક લાગ્યા કરે છે કે કંઈ થઈ જાય તો. અને એટલું તેલ ગરમ ને એ બધું હોય પડે આપણા ઉપર તો આપણે કેટલું દજાઈ જવાય ને, સેજ આપણને વરાળથી દાચીએ તો કેવું થઈ જાય. એટલે એટલું બધું આપણે ધ્યાન તો રાખવું જ પડે જોડે. કંઈ વાંધો નહીં, ચાલો હવે તો ભગવાન બધું સાચવશે, ભગવાન ઉપર છોડી દેવાનું. તો હવે આપણે કરી લઈએ પહેલાં પાઠ. હું આનંદનો ગરબોને કરી લઉં ગોચરમાંનો, પછી આપણે ચા બા પીવા બેસીએ શાંતિથી. તો મેં તમને કીધું હતું કે આપણે 10 વાગે ચા નાસ્તો કરવા બેસીશું, પણ 10 નહીં વાગ્યા, 10:29 થઈ જઈ છે. અને નેન્સી જો નહીં ધોઈને તૈયાર આવી ગઈ છે, પણ કેવું છે કે એને વચ્ચે કસ્ટમરના કોલ ચાલુ હતા ને, એટલે એને કેવું થાય કે જે લખાવે એ બધું લખવું પડે, આપણે બધાના ફોન નંબર લેવાના હોય, એટલે બધું કરવામાં થોડો ટાઈમ એને બગડ્યો. અને પછી મારે તો કેવું થતું હતું કે પાછળ જાળી પર છે ને એક પૂંઠું મૂકેલું હતું, બરાબર, તે પૂંઠા પર કબૂતર આવીને રોજ હળેકડીઓ મૂકી જતું હતું. પછી એવું અત્યારે ચોમાસામાં તો કેટલું ગંદુ થાય ને, એના ઉપરથી બધો કચરો એ બહુ જ પડતો હતો. ઉપર પેલું શેડ કરેલું છે પણ તો એ કચરો તો પડે જ. એટલે પછી મેં એ બધું સાફસૂફ કરી દીધું વચમાં. અને પછી જો હવે આપણે ચા નાસ્તો કરવા માટે હું ને તો બે જેમ ફ્રી થઈને બેસી ગયા છીએ, તો હું તમને બતાવું. એ તૈયાર થઈને આવી ગઈ છે. અને અમે જોતા હતા ટીવીમાં આજે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની આરતી જે લાઈવમાં બતાવે ને, આજે બુધવાર છે ને, એટલે ગણપતિ દાદાની લાઈવ આરતી જોતા હતા. તમે બધા બી દર્શન હા, આવા દે એડવર્ટાઈઝ આવશે. તો જો જોડે લીધા છે આપણે વઘારેલા મરચાં, પછી ફરસી પૂરી અને ભાખરી મરચાં જોડે ખાવાની તો મજા પડી જાય આપણને. પછી મેથી પૂરી કાલે બનાવી હતી ને પેલા દાદાની, તો એમાંથી આટલી બચી છે, 3, 3.5, 4 જેવી. અને જોડે લીધી છે મસ્ત ચા, આદુવાળી ચા લીધી છે. આજે મસાલો હવે પતી ગયો છે આપણે. તો ને શું, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેવી ઊંઘ આવી કે ના આવી રાતે? મસ્ત આવી. મહેનત કરીએ એટલે ઊંઘ હારી જ આવે તો. તો જો સિદ્ધિવિનાયક ગણપતિ દાદાની આરતી ચાલે છે અત્યારે, જે બોમ્બેમાં છે ને આપણે, એ સિદ્ધિવિનાયક ગણપતિ દાદા છે. તો આવી જાઓ બધા, તમે બધા ચા નાસ્તો કરવા માટે. જો ચા નાસ્તામાં બધું જ છે, બરાબર, પણ આપણને ગુજરાતીઓને ભાખરીને મરચું ને ચા મળે ને તો એના જેવી કોઈ મજા નહીં. શું કહેવું તમારું બધાનું? ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો કે આ આપણને મળી જાય જમવાનું અત્યારે ચા નાસ્તામાં, તો બહુ જ મજા પડી જાય. તો આવી જાઓ બધા, ભાખરી, ચા, મરચું, બીજો નાસ્તો છે. તો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. થઈ ગયા છે 12:35 અને આપણું બધું કામ પતી ગયું છે. અને આવી ગયા છીએ આપણે રસોડામાં. આપણે આજે બનાવવાના છે મગ પુલાવ, બરાબર. તો જો એ ચડાવી દીધા છે, ક્યારનાય ચડાયા છે, કદાચ થઈ જવાય હવે તો આવ્યા છે. અને જો આપણે વાસણ ભગવાનના જે હોય દૂધ ધરાવવાના, દિયાબત્તી કરીને પિતાંબરીથી સરસ ઘસી દીધા છે. પછી આ તૈયાર કર્યું છે આપણે ચકરી આજે બનાવવાની છે. તો એના માટે કુકર મોટું જોઈશે, કારણ કે 1.5 કિલોની ચકરી બનાવવાની છે. તો એના માટે મોટું વાસણ જોઈશે. આ નાનું જ પડશે, પણ તો અમે જોઈ જોતા હતા કે આવે છે કે નહીં આમાં. પછી ગોળ સમારીને મૂક્યો છે, તો બનાવવાની છે આપણે બાજરીની સુખડી, બાજરીના લોટની સુખડી બનાવવાની છે. કેવું હવે આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ. આખો દિવસ જેટલું થાય એટલું આપણે કામ તો કરવું જ પડશે. તો હવે આપણે ફટાફટ શરૂઆત કરી દઈએ. એક બાજુ હું પહેલાં મગનું તપેલું છે ને ખોલીને જોઈ લઉં તો મગ ચડી ગયા છે કે નહીં. જો ચડી ગયા હોય તો એનું પહેલાં કાર્યક્રમ પતાવી દેવો પડશે, કારણ કે એનું કરીને પછી એક બાજુ મૂકી દઈએ, કારણ કે સુખડીને બનાવવાનું છે ને, એટલે પછી શું થાય, એની અંદર ડુંગળી ને બધું તો આવવાનું છે, આપણે લસણ ને બધું, એટલે પહેલાં એનું કામ પતાવીને આપણે મૂકી દઈએ. પછી ગેસ ચોખ્ખો કરી અને પછી આપણે સુખડીને બધું બનાવીશું. એટલે પહેલાં ગોળ ને બધું છે ને હું ઢોકીને એક બાજુ મૂકી દઉં. અને આ જે આપણો લોટ વાપવા માટે મૂકવાનો છે ને ચકરી માટે, એ એક બાજુ મૂકી દઉં. એનો કોઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે એની અંદર તો કેવું હોય કે આદુ મરચાં ને બધું તો આવતું જ હોય. એટલે આપણે એ બધું કરવા માટે મૂકી દઈએ, બરાબર, ફટાફટ. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે બપોરના 1:35. તો આપણે જમવા માટે બેસી ગયા છીએ. અને જમવામાં મેં તમને કીધું હતું ને કે આજે મગ પુલાવ બનાવવાના છે, પણ મેં આગળ તમારા રેસીપી શેર કરેલી છે, એટલે આજે મેં ફરીથી તમને બતાવી નહીં. અને બીજું તો કેવું હતું, થોડો મને રગવાય હતો કામનો, એટલે મેં કીધું ફટાફટ રસોઈનું કામ થઈ જાય ને તો અમે બીજા ઓર્ડરો આજે બધા જે છે ને બધા કમ્પ્લીટ કરતા ફાવે.
કારણ કે કેવું હોય કે અમારે જો જાતે જ વાસણ ઘસવાના હોય છે, કપડાં તો મેં તમને કીધું ને મશીન 2 દિવસથી મારું બગડેલું છે, તો એટલે તકલીફ થોડી પડે છે અમને, પણ કંઈ વાંધો નહીં, આપણે કામ તો કરીએ છીએ ને, મહેનત કરવામાં કોઈ પાછું પડવાનું નહીં. તો હું તમને બતાવું, મસ્ત બનાવી દીધા છે મગ પુલાવ, એકદમ ટેસ્ટી બન્યા છે, મેં ચાખ્યા હતા. અને જોડે લીધું છે મસાલાવાળું દહીં. આજે લસણની ચટણી નહીં લીધી, અંદર કાંઈ એડ કરેલી હતી ને એટલે તીખું વધારે થઈ જાય છે. અને સુન પપ્પા જમવા બેઠા છે. તમને કેવું લાગ્યું જમવાનું? એકદમ સાચું કહો? તીખું તીખું મસ્ત બન્યું. હા, અમને તો તીખું તીખું હોય એટલે મજા પડી જાય. તો જો એમને તો બધું અડધું પતવાય આવ્યું છે, અને અમારા હજુ મારે નેન્સીન બેન બાકી છે. અને ભગવાન માટે જો ગળે ભાત બનાવ્યો હતો, ઘી ગોળ નાખી, અને કાનુ માટે મસ્ત ગળે ભાત બનાવ્યો હતો. નેન્સી લોટ બાંધે છે, મેથીની પૂરી બનાવવાની છે ને તેનો લોટ બાંધે છે નેન્સુ. આઈ જાવ મેથી પૂરી ખાવા બનાવી. પહેલાં બનાવવાની પછી ખાવાની. ના ના, અત્યારે તો મગ પુલાવ ખાવા. હા, અત્યારે તો મગ પુલાવ જ ખાવા માટે આવી જાઓ. તો આવી જાઓ બધા જમવા માટે. તો થઈ ગયા છે બપોરના 4 ને 5, અને અહીંયા જો આપણે છે ને મકાઈનો ચેવડો તૈયાર થાય છે. જો હા, હવે કમ્પ્લીટ દેખાશે. અને અહીંયા જો આપણે ટોપરાની જ છીએ, આમનો ટોપરાની કાચલી, સિંગદાણા, દ્રાક્ષ, મીઠો લીમડો, કાજુ, આટલું છે ને આપણે કરીને રાખ્યું છે. આ છે ને ખાસ ગેસે જ તળવું પડે, નહીં તો આજે કેવું થયું, મારે કાંડ જ થઈ ગયું. કેવું થયું, પહેલાં મેં સિંગદાણા ને બધું તળી દીધું, બરાબર. એ તો કેવું હોય કે ધીમા ગેસે આપણો તેલ આછું હોય ને એમાં આપણે તળી દઈએ તો ચાલે. પણ મને ખ્યાલ ના આવ્યો કે અત્યારે ચોમાસું ચાલે છે ને, તો આ પૌવામાં થોડીક એવી હવા હોય જ, ભેજ જેવું હોય જ. તો મેં પહેલી વખતમાં જ નાખી દીધું, તો આવું ગરબડો ગોટાળો થઈ ગયો. બરાબર તળાયું ના, આમ તો તેલ ભરાઈ ગયું આમાં, અને એકદમ ફૂલ્યા નહીં. એટલે હવે ધ્યાન રાખવું કે જ્યારે બી કરીએ ને ત્યારે પહેલાં કેવું હોય કે એકદમ તેલ કેવું આવું ધુમાડા કરતું તેલ આવી જાય ને પછી જ અંદર નાખવું. પહેલાં એક નાખીને આમ ચેક કરી જોવું કે જો ફટાક દઈને ઉપર આવી જાય ને તો જ આપણે એ કામ કરવું. તો જો આપણે કેવડો તળાઈ ગયો છે, અને એની અંદર આપણે મસાલામાં મીઠું અને કાશ્મીરી લાલ મરચું લીધું છે, તો જેના લીધે કેવું થાય છોકરાએ ખાઈ શકે અને કલરે સરસ આવે. તો આપણે મીઠું માપનું જ લીધું છે, જોઈશે તો ફરીથી ઉમેરાશે. અને આમચૂર પાવડર કે લીંબુના ફૂલ કંઈ નાખ્યું નહીં, કારણ કે છે ને આંટીએ ના પાડી હતી. કારણ કે કેવું હોય, બધાની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય. શું દળેલી ખાંડ, આ ગીવડામાં કેવું હોય દળેલી ખાંડ વધારે હોય ને તો જ ભાવે આપણને, ગળે હોય ને તો જ મજા આવે. આપણે સૌથી પહેલાં સિંગદાણા લઈ લઈશું અંદર, પછી દ્રાક્ષ લઈ લઈશું, પછી ટોપરાની સ્લાઈસ કરી દે ને આવી મસ્ત, અને એને તળી દીધું, પછી મીઠો લીમડો તળી દીધો છે, અને કાજુ.